નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આગળ વધીએ તો ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 6, ગાંધીજીની ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે સૌ પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી? એ. બનારસ હિન્દુ યુનિવર્સિટી, બી. મુંબઈ યુનિવર્સિટી, સી. ફર્ગ્યુસન કોલેજ અને ડી. સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી. એ સાચો જવાબ છે સી. ફર્ગ્યુસન કોલેજ કે જે પુણે ખાતે આવેલી છે. તો અહીં ગાંધીજીની તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે સૌ પ્રથમ મુલાકાત થયેલી. આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે. વૈશાલીબેન વાઘેલા કે જેઓ ગાંધીનગરના છે, ગિરિરાજસિંહ ચાવડા કે જેઓ સુરેન્દ્રનગરના છે અને કેતનભાઈ મોદી કે જેઓ મહેસાણાના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ. આપણે લેક્ચરની અંદર આગળ વધીએ. સવાલ નંબર 1, ગાંધીજીની લોકમાન્ય તિલક સાથે સૌ પ્રથમ મુલાકાત કયા શહેરમાં થઈ હતી? તો અહીં પણ સાચો જવાબ થશે પુના શહેરની અંદર તેમની સૌ પ્રથમ મુલાકાત લોકમાન્ય તિલક સાથે થયેલી. ત્યારબાદનો સવાલ નંબર 2 જોઈએ. ગાંધીજી કલકત્તાથી સાઉથ આફ્રિકા ગયા ત્યારે કયા જહાજમાં બેસીને ગયા હતા? તો દોસ્તો, હવે પછીની જે કાંઈ સ્ટોરી છે, આની અંદર જે કાંઈ પ્રશ્નો છે, તો ગાંધીજી આફ્રિકાથી પરત ફરે છે, તેમના પરિવાર સાથે ફરી પાછા આફ્રિકા જાય છે, તેને લગતી બધી બાબતો છે. ફાઇનલી તે 1915ની અંદર આફ્રિકાથી ભારત પધારે છે, પરંતુ અહીં તે પહેલા તેમના પરિવારને લઈને જ્યારે આફ્રિકા પહોંચે છે ત્યારને લગતા કેટલાક બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો તેમાંનો જ પ્રશ્ન છે કે ગાંધીજી કલકત્તાથી સાઉથ આફ્રિકા ગયા ત્યારે કયા જહાજમાં બેસીને ગયા હતા તેમના પરિવાર સાથે? તો અહીં સાચો જવાબ છે કુરલેન્ડ નામના જહાજમાં બેસીને તેઓ ગયેલા. આપણે યાદ રાખીએ કે કુરલેન્ડ અને નાદરી આ બંને જહાજો તે સમયે સાથે જઈ રહ્યા હતા, પરંતુ ગાંધીજી કુરલેન્ડ નામના જહાજમાં બેઠા હતા અને સાથે તેમનો પરિવાર પણ હતો. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ. ગાંધીજી પરિવાર સાથે આફ્રિકા ગયા ત્યારે કયા વ્યક્તિ ગાંધી પરિવારને પોતાના જોખમે લેવા માટે આવ્યા હતા? કયા વ્યક્તિ હતા કે એમના જોખમે લેવા માટે ગાંધીજીને આવેલા હતા? આપણને પ્રશ્ન થશે કે ગાંધીજીને શા માટે જોખમ રહેલું? આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કે ગાંધીજીના લીલા ચોપાનિયા કે જેની અંદર ગાંધીજીએ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારો વિશે લખેલું હતું, હિન્દીઓ પર થતા અત્યાચારો વિશે લખેલું હતું, અને તેને કારણે આફ્રિકામાં રહેલા ગોરાઓ ગાંધીજીથી ચીડાઈ ગયેલા, તેની ઉપર ગુસ્સે ભરાયેલા હતા, અને આથી ગાંધી ઉપર હુમલો થવાની પૂરેપૂરી સંભાવનાઓ હતી, અને બને છે પણ એવું, તેમની ઉપર હુમલાઓ પણ ત્યાં થાય છે આફ્રિકામાં પહોંચતા જ. એટલે એક વ્યક્તિ કે જેનું નામ છે મિસ્ટર લોટન, તેઓ પોતાના જોખમે ગાંધીજીને લેવા માટે આવ્યા હતા. ત્યારબાદનો સવાલ આપણે જોઈએ. સવાલ નંબર 4, સાઉથ આફ્રિકાના ડર્બન બંદરે ઉતર્યા બાદ ગાંધી પરિવાર કયા વ્યક્તિના ઘરે રહ્યો હતો? તો આપણને એમ થતું છે કે શેઠ અબ્દુલ્લા ગાંધીજીને લઈ જાય છે એટલે એમના ઘરે જ કદાચ રોકાણા હશે, પણ અહીં શેઠ અબ્દુલ્લા જવાબ નથી. સાચો જવાબ છે બી. રુસ્તમજી શેઠ, તેમના ઘરે ગાંધી પરિવાર રોકાયો હતો. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધીજી તેના પરિવાર સાથે આફ્રિકા પહોંચ્યા ત્યારે તેમની પર ડર્બનમાં હુમલો થયો. આ હુમલાથી તેમને કોણે બચાવ્યા હતા? તેમને બચાવનાર વ્યક્તિ કોણ હતા? તો તેમને બચાવનાર તે જે વિસ્તાર હતો ત્યાં એક સુપ્રિન્ટેન્ડન્ટ હતા એલેક્ઝાન્ડર, અને તે સુપ્રિન્ટેન્ડન્ટના પત્ની મિસિસ એલેક્ઝાન્ડર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, એટલે તેમણે તેમને બચાવ્યા હતા. એટલે માટે આપણો જવાબ થશે ડી. મિસિસ એલેક્ઝાન્ડર. ત્યારબાદનો પ્રશ્ન સવાલ નંબર 6, ગાંધીજી પર હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા તથા ન્યાય મેળવવા માટે કોણે ગાંધીજીને તાર મોકલ્યો હતો? ગાંધીજીને તાર મોકલીને વિનંતી કરી કે ભાઈ તમે તમારી ઉપર જેને હુમલો કર્યો છે તેની સામે કેસ કરો અને તમે ન્યાય મેળવો, પરંતુ ગાંધીજીએ તેમ કરવાની મનાઈ કરી દીધી હતી, અને આ તાર મોકલનાર વ્યક્તિનું નામ છે મિસ્ટર ચેમ્બરલેન. તો આપણો સાચો જવાબ થશે ડી. ત્યારબાદનો 7મો સવાલ જોઈએ આપણે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના બાળકને ભણાવવા એક અંગ્રેજ મહિલાને કેટલો પગાર આપી રોકી હતી? તો એ સાચો જવાબ થશે સી, એટલે કે 7 પાઉન્ડના પગાર આપીને એક અંગ્રેજ મહિલાને તેમણે રોક્યા હતા કે જે તેઓ તેમના બાળકોને શિક્ષણ આપશે. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ. સવાલ નંબર 8, ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં વકીલાતના ધંધાની સાથે પોતાના મનની શાંતિ માટે બીજું કયું કાર્ય હાથ ધર્યું હતું? ભાઈ, તેઓ વકીલાતનો ધંધો તો ખૂબ સારી રીતે કરી રહ્યા હતા, પણ પોતાની શાંતિ માટે થઈને, પોતાના મનને શાંતિ મળે તે માટે તેઓએ કયું કામ હાથ ધર્યું? તો અહીં સાચો જવાબ છે એ. હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાનું કામ તેમણે હાથ ધર્યું હતું. ત્યારબાદનો આપણે જોઈએ સવાલ નંબર 9, હોસ્પિટલમાં દર્દીઓની સેવાનો અનુભવ ગાંધીજીને કઈ લડાઈમાં ખૂબ ઉપયોગી થયો હતો? આપણે પાછળ સવાલ જ જોયો કે તેઓએ કયું કામ હાથ ધરેલું, તો કે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાનું.
તો એ અનુભવ તેમને ક્યાં કામ લાગ્યો હતો? એ અસહકારની લડાઈમાં, બી સવિનય કાનૂન ભંગની લડાઈમાં, સી બોરની લડાઈમાં અને ડી હિન્દ છોડો આંદોલનમાં. તો એ સાચો જવાબ છે સી બોરની લડાઈની અંદર. આ બોરનું યુદ્ધ કે જે આફ્રિકાની અંદર થયેલું, ત્યારે તેમને આ કામ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાનું કામ ખૂબ મદદરૂપ થયું હતું અને ત્યાં તેમને કામ લાગ્યું હતું. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ, 10મો સવાલ. ગાંધીજીએ બાળ ઉછેર માટે વાંચેલા પુસ્તક માને શિખામણના લેખકનું નામ જણાવો. તો તેમના લેખકનું નામ છે ત્રિભુવન દાસ. એટલે આપણો સાચો જવાબ થશે ડી. ત્યારબાદનો 11મો સવાલ આપણે જોઈએ. બોરના યુદ્ધ બાદ નાતાલમાં જુલુ બળવો થયો ત્યારે ગાંધીજી ક્યાં શહેરમાં વકીલાત કરતા હતા? ક્યાં વકીલાત કરતા હતા? તો અહીં સાચો જવાબ છે એ જોહાનસબર્ગની અંદર તે સમયે તેઓ વકીલાત કરી રહ્યા હતા. ત્યારબાદનો 12મો સવાલ આપણે જોઈએ. ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત કઈ સાલમાં લીધું હતું? કયા વર્ષે તેઓએ બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધેલું? તો 1906ની સાલમાં તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું. ત્યારબાદનો સવાલ 13મો. ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત ક્યાં લીધું હતું? કયા સ્થળે લીધું હતું? તો બી ફિનિક્સની અંદર જ્યારે તેઓ હતા ત્યારે તેમણે 1906માં બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. ત્યારબાદનો 14મો પ્રશ્ન જોઈએ. બોરના યુદ્ધ બાદ ગાંધીજી આફ્રિકાથી પરત ફરતા સમયે મોરેશિયસમાં ક્યાં ગવર્નરના ઘરે રોકાયા હતા? હવે બોરની લડાઈ, ત્યારબાદ તેઓ ભારત આવતા હોય છે. એ સમયગાળા દરમિયાન શિપ મોરેશિયસની અંદર રોકાવાનું હોય છે થોડા દિવસ માટે, અને ત્યારે ગાંધીજી ત્યાંના જે ગવર્નર હતા જેનું નામ છે સર ચાર્લ્સ બ્રુસ, તેમના ઘરે તેઓ રોકાય છે. માટે આપણો સાચો જવાબ થશે એ સર ચાર્લ્સ બ્રુસ. ત્યારબાદનો 15મો સવાલ જોઈએ. ગાંધીજીએ ક્યાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમ વખત ભાગ લીધો હતો? ફર્સ્ટ ટાઈમ તેઓ કોંગ્રેસના કયા અધિવેશનની અંદર તેઓએ ભાગ લીધેલો? તો એ સાચો જવાબ છે સી કલકત્તા અધિવેશનની અંદર તેઓએ ભાગ લીધો હતો. તો આપણે તમે અહીંયા સાથે એ પણ યાદ રાખો કે આ કલકત્તા અધિવેશન ક્યારે યોજાયું હતું, એ તમારે કમેન્ટની અંદર જવાબ આપવાનો છે. અને ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે. ગાંધીજીએ કોંગ્રેસના જે અધિવેશનમાં પ્રથમ વખત ભાગ લીધો હતો તે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? હવે અધિવેશન ક્યાં યોજાયું તો તમને ખ્યાલ પડી ગયો લાસ્ટ સવાલથી કે ભાઈ કલકત્તાની અંદર યોજાયેલું, અને હવે તેના અધ્યક્ષ કોણ હતા તે ક્વેશ્ચન ઓફ ધ ડે છે. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આપ અમને વોટ્સઅપ કરી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 9099096116. આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર વિજેતાઓને 3 લકી વિજેતાઓને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. તો જો દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો તો તેને લાઇક કરો, તેને શેર કરો અને વર્લ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.